હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, હું છું આપનો દોસ્ત પાર્થ જોશી. હું આજે આપને લઈને આવી ગયો છું એક મારી એવી ફેવરેટ જગ્યા કે મને જ્યારે પર્સનલી ભાજીપાઉં ખાવાની ઈચ્છા થાય છે તો અહીંયા શિવશક્તિ ભાજીપાઉં છે, જે લોકેટેડ છે સહજાનંદ કોલેજની પાછળ. એન્ડ અહીંયાનો ટેસ્ટ કદાચ ઓનેસ્ટલી મેં ભાજી ખાધી છે, આખા અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ખાધી છે, બટ અહીંયા જે ટેસ્ટ મને મળે છે ઓથેન્ટિક અને પ્યોર ક્રિસ્પી, તો એ અહીંયા આપને મળી જવાનો છે. તો હું આજે આપને જગ્યા બતાવીશ, પ્લસ સિટિંગ કઈ ટાઈપનું છે, એન્ડ અહીંયા રેટ શું છે ભાજીનો, અને કેટલા વર્ષથી આ લોકો અહીંયા ચલાવી રહ્યા છે અને શું શું સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો આપણે એના ઓનરની સાથે વાત કરીશું. હેલો સર. હાજી સર. સર, મારું નામ પાર્થ જોશી છે, મારી એક ચેનલ છે બ્રાહ્મણ બ્લોગ. તો આપ જે શિવશક્તિ ભાજીપાઉં છે હું ઘણા વર્ષથી ટ્રાય કરી રહ્યો છું અને મને બહુ જ મજા આવે છે. તો આપ અહીંયા કેટલા વાગે સ્ટાર્ટ કરો છો? અમારું જૈનનું કામ છે એટલે સાંજે 5-5:30 થી ચાલુ કરીએ છીએ. ચોવિયારવાળા લઈ જાય. ઓકે. 6-6:30 થી રેગ્યુલર લોકો આવે. અચ્છા, 6:30 થી રેગ્યુલર આપનું સ્ટાર્ટ થાય છે કેટલા વાગ્યા 5 સુધી? વાગ્યાથી ચાલુ થઈ જાય છે. અચ્છા, સાંજે 5 વાગ્યાથી ચાલુ થાય છે અને 5 થી 11:30 રાતના 11:30 સુધી મિત્રો તમને અહીંયા ભાજીપાઉં પુલાવ મળી જવાનો છે. અને શું શું બીજું આપણે રાખીએ છીએ ભાજીપાઉં પુલાવ એની સાથે? ભાજીપાઉં, પુલાવ, પીઝા, મસાલા પાઉં, જૈન રેગ્યુલર બંને અવેલેબલ છે. તો મિત્રો આપને આ બધી વસ્તુ અહીંયા ખાવા માટે મળી જવાની છે. પ્લસ એની સાથે રેટ ઘણા બધા રિઝનેબલ છે. પ્લસ ઘણી જગ્યાએ છે ને જે ભાજીની સાથે જે ચટણી આપવામાં આવતી હોય છે એમાં મને ઘણી બધી જગ્યાએ મજા નથી આવતી, પણ અહીંયા મને ઘણા ટાઈમથી, ઘણા વર્ષથી એક જ ટાઈપનો ટેસ્ટ મળી રહે છે. હું એટલે મારે જ્યારે ભાજી ખાવી હોય અમદાવાદમાં હોઉં તો આ જગ્યાને ફર્સ્ટ પ્રાયોરિટી આપું છું. એન્ડ આપ અહીંયા આવજો, આપને બહુ જ મજા આવવાની છે અને ટેસ્ટ બહુ જ સુપર્બ છે. તો મિત્રો આ બધું સિટિંગ છે અહીંયાનું, અને સિટિંગ પણ એકદમ આપ જોઈ શકો છો ક્લીન છે, કોઈ ડસ્ટ નથી એક્સ્ટ્રા, અને પ્લસ ચોખ્ખાઈ છે. અને મિત્રો હું આપને ભાજી પણ ટેસ્ટ કરાવીશ. એન્ડ પુલાવ જે આ લોકો આપે છે તો પુલાવની અંદર પ્રોપર એ લોકો ધ્યાન રાખે છે, તો કાજુ ને બધું પ્રોપર નાખવામાં આવે છે. તો મિત્રો એટલી બધી ગ્રાહકી હોય છે, એમને વાત કરવાનો ટાઈમ નથી, બટ આપણા મિત્ર છે તો જરા 2 મિનિટ એમણે આપણને વિઝિટ આપી છે. તો મારું એવું માધ્યમ છે કે કદાચ આપ લોગ અહીંયા આવો તમે લોકો તો તમને ભાજી એનો જે એક ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ એ અહીંયા આપને મળી રહેશે. અને આ એક પરિવાર છે જે આખું પરિવાર એક જ જગ્યા પર ઘણા બધા વર્ષોથી. અજય સાહેબ, આપણને કેટલા વર્ષ થઈ ગયા અહીંયા આ જગ્યા પર? અહીંયા 10 વર્ષ થઈ ગયા છે મિત્રો, આમ ઓલ ઓવર 45 યર. એમને 45 વર્ષનો એક્સપિરિયન્સ છે અને આ જગ્યા પર એમને પ્રોપર 10 વર્ષ થઈ ગયા છે. પહેલાં આપની જગ્યા આઈઆઈએમ રોડ પર હતી મિત્રો, આ લોકોની જગ્યા. અને મિત્રો એવું કહેવાય ને કે કદાચ ટેસ્ટ થોડો ચેન્જ થાય તો થોડું મન ઉઠી જાય, પણ મારું મન, હું જેટલા વર્ષથી ખાઈ રહ્યો છું મને એક જ ટાઈપનો ટેસ્ટ મળ્યો છે. અને હું આપને જરા ભાજી પણ ટેસ્ટ કરાવીશ. તો મિત્રો આપ જોડાયેલા રહેજો મારી સાથે, અને હું આજે આપને જરા બતાવીશ કે ભાજી અહીંયા કેવી રીતે આપવામાં આવે છે, એના રેટ શું છે. તો આપણે રેટની વાત કરી લઈએ મિત્રો. તો આખું મેન્યુ કાર્ડ છે, આપ જોઈ શકો છો મિત્રો. 110 રૂપિયા બહુ જ રિઝનેબલ રેટ છે. અને આપને બટરમાં ખાવી હોય તો 150 રૂપિયા ભાવ છે. પુલાવનો 110 રૂપિયા રેટ છે. મસાલા પાઉં 110 રૂપિયા છે. તો મિત્રો આ છે આનું પ્રાઇસ લિસ્ટ. અને આપ આવો તો એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો. અને બહુ જ સારા ટેસ્ટમાં, સારા રેટની અંદર બહુ જ સારી ભાજી આ લોકો બનાવીને આપે છે. તો આપણે હવે જરા ભાજી ટેસ્ટ કરીશું. તો આપણી ભાજી આવી રહી છે મિત્રો. તો જરા બસ આપણી ભાજી આપણા ટેબલ પર આવે એટલે આપણે ટેસ્ટ કરીશું. એન્ડ મિત્રો આપણે એની સાથે જરા અહીંયા જે લોકો પસંદ કરે છે મારા સિવાય, तो आ भाई हमने ही મળ્યા છે. કેમ છો? આપનું નામ શું છે સર? आपका नाम क्या है? जेठा भाई. जेठा भाई. जेठा भाई आप कहाँ से आए हो? मैं राजस्थान.
अच्छा, और आप यहाँ की भाजी के बारे में क्या कहना चाहोगे? मैं भाजी यहाँ पे स्पेशल खाने के लिए आया ओ, स्पेशल खाने के लिए आए हो आप। वैसे यहाँ पे कितने सालों से आ रहे हो सर? मेरे को 2-4 साल हो गए। अच्छा, ये सर 4 साल से यहाँ पे आ रहे हैं। एंड गाइस टेस्ट ये सर बता रहे हैं हमें, जबरदस्त है। तो इनका जो टेस्ट है वो यहाँ पे बेस्ट है। तो हम और लोगों से बात करेंगे, यहाँ पे बात करना चाहेंगे। तो और एक भाई है। हेलो, आप यहाँ पे कितने टाइम से खा रहे हो इनकी भाजी? हमें 2-3 साल हो गए। यहाँ पे 3 साल से ये भाई आ रहे हैं। और इनकी भाजी कैसी लगती है टेस्ट में? बहुत ही बढ़िया है, यहाँ का टेस्ट कैसा है? बहुत ही अच्छा है। बहुत अच्छा। तो हम और सबसे बात करेंगे। तो अच्छा लगता है यहाँ पे आके। चलो, और हमारे फैमिली से हम बात करेंगे। स्पेशली दोस्त आज गाइस मैं अपने फैमिली से भी इंट्रोड्यूस करा रहा हूँ आप। तो हेलो, हाय। ये मेरे फैमिली मेम्बर्स है, ये मेरे सिस्टर है एंड ये उनकी डॉटर है कृपाली जोशी। तो आप मुझे ये बताएं, आप તમે એકચ્યુઅલી ગુજરાતીમાં વ્લોગ બને છે પણ આ હિન્દીમાં હતા. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો ભાજી ખાવા માટે? અમે અહીંયા છેલ્લા 10-15 વર્ષથી ભાજી લેવું ખાઈએ છીએ. ઓકે. અને અહીંયાનો ટેસ્ટ તમને કેવો લાગે છે પર્સનલી? બેસ્ટ. અમે એવરી મંથ ટ્વાઇસ 2 ટાઈમ્સ ખાઈએ છીએ. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. તો બધા જ લોકોને, મારા ફેમિલીને પણ, આ મારા મમ્મી છે. હેલો, કેમ છો નીરુબેન? બસ મજા. તમે અહીંયાની ભાજી તમને ગમે છે ખાવી? બહુ મસ્ત હોય, ટેસ્ટી હોય છે. ઓકે ઓકે ઓકે, અમે લગભગ 5-7 વર્ષથી તો અહીં આવીએ જ છે ભાજી ખાવા. બરોબર છે. ઓકે, તો મિત્રો હવે આપણે ભાજી ટેસ્ટ. યસ, તો મિત્રો આપણી ભાજી આવી ચૂકી છે. એકદમ ક્રિસ્પી છે અને જોડે લસણની ચટણી આપવામાં આવે છે. મેં તમને જે મિત્રો પહેલાં વાત કરી હતી, તો એ બી એકદમ થિકનેસ સાથે હોય છે. એવું નથી કે કોઈ પણ ક્વોલિટીની અંદર આ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે. જોડે ડુંગળી આપવામાં આવે છે એન્ડ મિત્રો એની સાથે એક ડુંગળી અને ટામેટાં અને એ ટાઈપનું કચુંબર આપવામાં આવે છે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીશું. તો પહેલું મારા સબસ્ક્રાઈબર માટે, આપ સૌ માટે હવે હું ટેસ્ટ કરીશ મિત્રો. તો એક નંબર ટેસ્ટ છે. તો આપ અહીંયા જરૂરથી આવજો, આપને બહુ જ મજા આવશે. તો ચલો મિત્રો, હવે હું આપને પછી જોઈન કરીશ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.